હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ આથેલી ગરમરની રેસિપી જે લાંબો સમય સુધી સારી રહેશે, પોચી નહીં પડે કે પછી કાળી નહીં પડે. તો એકવાર આ રીતે ટ્રાય કરી જોજો. સૌથી પહેલાં મેં 1 કિલો ગરમર લીધી છે. ગરમરને સારી રીતના 2 થી 3 પાણીથી ધોઈ લીધી છે અને આ રીતના પાણીમાં પલાળી દીધી છે. આ રીતના પાણીમાં પલાળવાથી ગરમરની છાલ એકદમ સરળતાથી નીકળી જાય છે, એટલે આ રીતના પાણીમાં પલાળી દેવી. હવે આપણે ગરમરની છાલ કાઢી લઈશું એક ચાકુની મદદથી. તમે જોઈ શકો છો એકદમ સરળતાથી આ રીતના ગરમરની છાલ ઉકળી જાય છે. હવે આપણે છાલ કાઢીને ગરમરને તરત જ પાણીમાં નાખી દેવાની છે. આ રીતના આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી અને ગરમરને પાણીમાં નાખી દઈશું. આ જ રીતના મેં બધી જ ગરમરના ટુકડા કરી લીધા છે અને આ રીતના પાણીમાં નાખી દીધા છે. હવે આપણે ગરમરના ટુકડાને 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના છે. 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ અને ગરમરને મોટા વાસણમાં લઈ લઈએ. હવે અહીંયા મેં 4 ટેબલસ્પૂન મીઠું અને 2 ટેબલસ્પૂન હળદર લીધા છે. બંનેને સારી રીતે મિક્સ કરી લેવાના અને થોડા થોડા કરી અને આ રીતના ગરમરમાં મિક્સ કરવાનું છે અને હાથની મદદથી આ રીતના મિક્સ કરશું. હવે આપણે ફરીથી થોડું હળદર મીઠું ઉમેરીએ અને ફરીથી આ રીતના મિક્સ કરી લઈએ. હવે આપણે બાકી બચેલું હળદર મીઠું પણ આ રીતના મિક્સ કરી દઈએ અને હાથની મદદથી સારી રીતે મિક્સ કરી દઈએ, જેથી કરીને આપણી બધી જ ગરમરમાં હળદર મીઠું સારી રીતે મિક્સ થઈ જાય. હવે અહીંયા આપણે એક કાચની બરણી લીધી છે, એમાં આપણે જે હળદર મીઠું મિક્સ કરેલી ગરમર છે એ લઈ લઈએ. કોઈ પણ બોળેલું અથાણું બનાવીએ, ગરમર કે ગુંદા, ત્યારે હંમેશા કાચની બરણીમાં જ બોળવાય, જેથી કરીને લાંબો સમય સુધી સારા રહે. આ રીતના હાથની મદદથી થોડું થોડું પ્રેસ કરતું જવાનું અને બધી જ ગરમરને આ રીતના બરણીમાં ભરી લેવાની છે. અહીંયા મેં બધી જ ગરમર બરણીમાં ભરી લીધી છે. હવે આ રીતનો એક પથ્થર લેવાનો છે, જે આર્ટ એન્ડ ક્રાફ્ટની દુકાનમાં એકદમ સરળતાથી મળી જાય. પથ્થરને ધોઈ અને આ રીતના ગરમરની વચ્ચે મૂકી દેવાનો છે, જેથી કરીને આપણે જ્યારે પાણી ઉમેરીએ ને ત્યારે ગરમર પાણીની ઉપર તળે નહીં. હવે આપણે પાણી ઉમેરી દઈએ. અહીંયા મેં જે વાસણમાં મિક્સ કરી હતી ગરમર, એ વાસણમાં જ મેં પાણી લઈ અને ગરમરમાં નાખ્યું છે, જેથી કરીને બચેલા હળદર મીઠું પણ એમાં મિક્સ થઈ જાય. આ રીતના જો તમે જોઈ શકો છો આપણી ગરમર બિલકુલ ઉપર તરતી નથી. હવે ફરીથી થોડું પાણી ઉમેરી દઈએ અને અહીંયા થોડું ખાટું પાણી પણ ઉમેરવાનું છે, જેથી કરીને આપણી ગરમર એકદમ યલો કલરની રહે, કાળી ના પડે. અને આ રીતના તમે જોઈ શકો છો ગરમર એકદમ ડૂબી જાય એટલું પાણી ઉમેરવાનું છે. હવે આ ગરમરને આપણે 8 થી 10 દિવસ આ રીતના રહેવા દેવાની છે, પછી આપણે ગરમરને ખાઈ શકશું. અહીંયા હું 2 દિવસ પછી બીજો પથ્થર પણ મૂકી દઈશ, જેથી ગરમર બધી જ નીચે જ દબાયેલી રહે અને એકદમ કડક રહે. 8 થી 10 દિવસ થઈ ગયા છે, તમે જોઈ શકો છો મેં બીજો પથ્થર પણ આ રીતના મૂકી દીધો હતો અને હવે આપણી ગરમર એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો પરફેક્ટ યલો કલર પણ આવી ગયો છે અને એકદમ ખાઈ શકાય એવી કડક છે. પછી જ્યારે આપણે ગરમર કાઢી લઈએ અને બરણીમાંથી આપણે જેટલી જોઈતી હોય એટલી, પછી ફરીથી આ રીતના બંને પથ્થરને એકદમ દબાવી અને મૂકી દેવાના, જેથી કરીને બાકી બચેલી ગરમર પણ એકદમ ડૂબેલી રહે અને પોચી ના પડે. તમે જોઈ શકો છો બધી જ ગરમર દબાઈ ગઈ છે અને આ તમે જોઈ શકો છો એકદમ કડક છે ગરમર, જે એકદમ પોચી નથી થઈ ગઈ. તો એકવાર આ રીતથી ગરમરનું અથાણું ટ્રાય કરજો. રેસીપી ગમે તો લાઈક કરજો.